ફાઇનલી આજે અમારી ટિકિટ કન્ફર્મ થઈ ગઈ છે અને અત્યારે અમે જઈએ છીએ મહેસાણા રેલવે સ્ટેશને જઈએ છીએ. તમારે કોઈ કેવું હો? નો પાછળ કોઈને કઈ કેવું હો? બોલો. બધું જ કેવું. સાંભળો ને, ઓલું નહીં હિન્દીમાં નહીં, આજ હમ જાને વાલે હે એડવેન્ચર પાર્ક, એવી રીતે. મુખી મેલ દીધું, રાજીનામું હાલ દીધું મુખી માં. આ બધાથી કંટાળ્યા તમે? આપણે નવા મુખી છે. હેપી જર્ની. પરી પોલીસ દાદા એવું ના બોલાય, ધીમે ધીમે બોલો. ભાઈ આ બંજી જમ્પિંગ જોવા લઈ જજો કો. તો ચાલશે, રહેવા દે હવે. તમે ક્યાં જાઓ છો? શોપિંગ કરવા? પકોડી ખાવા. નકરું ખા ખા કરો છો. પેશન્ટ છે. શું કે તામુ? કઈ નહીં બકા, તમે શું કરવા આયા અહીંયા? ચંપલ લેવા. જોજે આવી હાલત મારી અને આ બધા જો ખાલી કેટલું ગરમ લાગે મને. એના વસ્તુ સિવાય બીજાને બધાની અત્યારે શું વાત ચાલે? તું છે ચડે એમ કે છે મને. લે આમ પકડે રાખ. નહીં લેવું, ચપ્પલ પહેરીને પહેરી લઉં. સ્પેશિયલ મારા ક્લોક્સ લેવા અને પહેલીના ડ્રેસ લેવા માટે સ્પેશિયલ આવ્યા. આવા મસ્ત ઊંચા હારા મને તો ખાલી કલર જોઈ લઈએ, ના ગમે તો એ લઈ લો. ફાઇનલી મારા નવા ક્લોક્સ આવી ગયા છે. દામિની બેન, તમારે કઈ બોલવું હો? બહુ ભાવ કાઢો ભાઈ, એ અને બહુ ભાવે લીધો ને બહુ ભાવે કાઢો. તો અહીંયા તો એવું જ હોય. પછી સારું જોવો તો થોડા ખર્ચવા પડે ને દીપી? આ છે અમારી મહેસાણાની બજાર અને આનું નામ છે તોરણવાડી. અમે મોસ્ટ ઓફલી અહીંયા શોપિંગ કરવા આવીએ છીએ. ગમે ત્યાં જવાનું હોય, ફરવા જવાનું હોય યા કોઈ બી તહેવાર હોય તો અહીંયા જઈએ. 4 કઈ નાખતા નહીં હું, ખાલી શેરડીનો જ. આમ જો એ બ્લેક કપડા નીચે જતું. બ્લેક ઘોડો, આ એ બ્લેક ઘોડો ને પુલિયા અને આ તો ચશ્મા નહીં કાઢતી. પાણી જેવું હિંકે હ કાકા નીકળો એમ સેમ ટુ સેમ લઈને આયા તમે તો. અહીંયા શું પાછા હાસ તો તાન બહુ વજન છે બાપા, કેટલું કષ્ટ ભોગવવું પડે આટલું કરવા માટે. કરવું પડે. છે
થેન્ક યુ. થાકી જઈ એમને તમે આટલામાં થાકી જાઓ તો તમે ઓલું શું સુરતમાં શું હતું માંગી તુંગી શું ફરવાના હે કમ ઓન યુ કેન ડુ ઇટ તમે કરી શકો છો. લિફ્ટમાં જવાનું હતું પણ લિફ્ટ ઓલી સાઈડ 4 અલી 4 માં કીધું. શું ચડામાં તો ચડાઈ દીધું અમુક લોકોએ નવો ઉતારવામાં અમને હા બકા મને આટલું નીચે ઉતાવડાય હવે હા બહુ વજન હાનો લઈ જાઓ તો તું એકલી રે ઉતારું. સોરી મહેસાણા નહીં મેહોણા ના પ્લેટફોર્મ નંબર 4 ઉપર આવી ગયા છે. તો અમારી બસ છે B5 ઉપરથી. બસ ના બસ નહીં શેમાં જવાનું આપણે રાઈટ નો આપણે શેમાં જવાનું દીપી બાબા જવાનું શેમાં જવાનું આરતીબેન આપણે છુક ગાડીમાં. તો જોઈએ હવે છુક ગાડી ક્યારે આવે છે કેવી મજા આવશે બહુ મજા આવશે. તો મળો આગળના બ્લોગમાં. રાધાના શબ્દ તું હરિદ્વાર વાપરીશ આ ઋષિકેશ વાપરીશ અને મસૂરી વાપરીશ થોડા મારા પણ ના મારે નહીં મોલો તળા મારા નો ધેટ્સ નોટ ફેર ये બધા લઈ લઉં 60000 ये है 20,000 ये है 40,000 और ये है 60,000 और ये सारे किसके हैं ये सच है सही जानने के लिए आपको आना पड़ेगा. मुखी एक नंबर मारो सर हम जो કાર્યો લાગુ કાર્યો દીપલી વાળા આલે પણ ના પાડે ઈ બે જોઈ બાબા શણગારવા માટે કેટલી બધી શું બોલો હિમ ના બંધ બસ કમ્પ્લીટ આ માછલી જેવા લાગો યાર આ પેટા તમે જોઈ શકો છો કે અમે જે સોલિડ સીન આવા અહીંયા તો એ બગા જસવા હાય વેલકમ ટુ મહેસાણા નો મેહોણા તારે ખેતને થોડું વખત ધક્કો માર એટલે આપણે 3 જણા 4 જણા વિડિયો બનાવી હેડો પગ વાળો વિડિયો બનાવેલા પર હેડો આમ ભાંગી જશે આપણા ત્રણેનો આમ કર કઈક કહું છું બોલ શું કે હા સાંભળતી બોલ જલ્દી બોલ કે પેલું કબૂતર વાદળી બાટલા પાણીના લઈ આવો કુક જઈને જોઈને તો જલ્દી જેમ કે જોઈ રહ્યા છો તમે અમારી ટ્રેન આવી ગઈ છે અને અમે રહી ગયા છે રેલગાડી ઊભી તો રહેશે ને અને રોપને પકડજે તાર હાથથી
સાહસ અત્યારે હવે બધા તમારી આવી કેવું લાગે છે ઉપર તમને હા તું તો અહીંયા હતી ને અહીંયા છે કે વાંદરો હ ગમે તે કૂદકૂદ જ કરે પેલી બેન આલ દો હા લે લે પકડ દે બરાબર તોડશે હો પકડ નેન્સી નાલ દે લે અને બસ આગે આલ દે નેન્સી નાલ દે પચારે ફોટો પડશે તો ઉતરી પણ બીજું ટી-શર્ટ એ આવડા મન નહીં આવડે અનિલ બેન સોડી કોણ કો બચ્ચા રમશે ફફુસા રમશે બરોબર ફફુસા રમીએ આ ગેમ નું નામ શું છે ફફુસા ફળફૂલ શાકભાજી નહીં કાચી ફૂલ કાચી ફૂલ મે કાળી જેટલી કાળી આવે એ દીપિન વાર તો જોવામાં આવે ડોસી કે દીપિકા નો એની બાજુ વાળી બાજુ આમ તો ફરવડી તું આવશ નહીં ડોન ફટાફટ ઉતરો અડધો કલાક કરો અલી પાયલી ઉતર ને શું કરો ઉતર્યું તાણી એકો સ્ટાર્ટિંગ જ મેં કરી હે ફટાફટ ઉતરો ફટાફટ આમ પાણી બે થઈ જલ્દી ચીલી લખાઈ લખાઈ તોડો એ કોકડો તોડો યાર વેરી ગુડ શું વેરી વચ્ચે વચ્ચે રમતા રમતા ડિસ્ટર્બ નહોતી લેની રમ હું એક બોલું કઈક બોલું તું માનીશ શિખાને આબુ જવાના હતા તમે એમને કીધું મેં તો મારા તે રબડી લેતા ને ભાઈ મેં કમ્પ્લીટ માનું માનું નહીં ભાઈ તું માને ના ના માનું મેં કમ્પ્લીટ નહીં ભાઈ હતા ને આબુ રહે ને તે ઈ કે જવાના હશે તે મેં તમારા માટે રબડી લેતા જો અમારી નજર સામે આવે અને હું ચાખું નહીં બસ પેલા જેવું કરે બહુ જ બોર થઈ ગયા જેવું કરે ને ચાખવાની ઈચ્છા ખાવાની પેલી સોયા જેવું કરે ને હા